સતયુગ પૂરો થયો અને નવસૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવો વંશ વિસ્તાર વધવા માંડ્યો. દાનવો બલિષ્ઠ બન્યા હતા. તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા. તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા અને જો તેની કોઈ સામે થતા તો તેને ખડગના એક જ પ્રહારથી સીરી નાખતા. ઋષિમુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા. આશ્રમો અને ગૌશાળાની ગાયોના કતલ કરતા પણ તેઓ અસકાતા નહીં. જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ પૃથ્વી કંપવા લાગી. પૃથ્વી અસુરોના ત્રાસ સહન કરી શકી નહીં. તે ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. સેવટે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાશ પર્વત ઉપર દેવાના દેવ મહાદેવ પાસે ગયા. મહાદેવે કહ્યું, હે દેવી, તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો. તમને જે દુઃખ હોય તે કહો. પૃથ્વી માતા બોલ્યા, હે મહાદેવ, દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે. નિર્દોષ સાધુ સંતો, ત્યાગી તપસ્વી અને ઋષિમુનિઓ અને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી. મારા ઉપર આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે. મહાદેવ કહે છે, જ્યારે જ્યારે તારા ઉપર પાપનો ભાર વધે છે ત્યારે શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. સદાશિવ પ્રસન્નતાથી કહે છે, ધર્મધ્વંશ નિવારવા વિષ્ણુનો નિર્ધાર. ધર્મ સ્થાપના કાજે યુગે યુગે લે અવતાર. ત્રેતામાં શ્રીરામ ને દ્વાપર કૃષ્ણ મુરારી, કળિયુગમાં પીર રામદેવ વિષ્ણુના અવતારી. આમ કહી અને પૃથ્વી માતા વિદાયની થી. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ત્યારે વિષ્ણુ ભગવાને અવતાર લીધા છે. જેમ સતયુગમાં શ્રીરામ, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને કળિયુગમાં રામદેવ પીર તરીકે અવતાર ધારણ કર્યા છે. મિત્રો, તેમાંથી આપણે રામદેવ પીર બાપા વિશે સંપૂર્ણ ઇતિહાસના વિડીયોની એક આખી સિરીઝ બનાવવાની છે. તો અમારી સાથે જોડાયેલા રહો. તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં રામદેવ પીર અવશ્ય લખશે. અને હા, અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધીરજસિંહ પોકરણગઢ અને ફણોજી ગામ તથા 4 જોજન ભૂમિમાં રાજ કરતા હતા. તેના પુત્રનું નામ રણસિંહજી હતું. રણસિંહજીના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ અજમલજી રાખવામાં આવ્યું હતું. તેઓ પુખ્ત વયના થતા એના લગ્ન કર્યા. એમની રાણીનું નામ મીનળદે હતું. અજમલજીએ રાત દિવસ શંકર ભગવાનની પૂજામાં રહેતા. મીનળદે પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરજીની પૂજા કરતા હતા. તેમને 3 પુત્રીઓ થઈ. તેનું નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમને એક પુત્રની ખોટ હતી. અજમલજી આમ ન પુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પ્રભુની પ્રાર્થના કરતા. તેઓ દર સોમવારે 108 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા. વર્ષમાં 2 વખત કાશીએ જતા હતા અને વિશ્વનાથને પ્રાર્થના કરતા કે મને પુત્રની પ્રાપ્તિ થાય. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. મિત્રો, રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં સારા શુકન લેવા ઊભા હતા. એવામાં 2 રાયકા આણામાં આપવા વસ્ત્રોનું પોટલું લઈ દીકરાની વહુનો આણો તેડવા જવા નીકળ્યા હતા. તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા શુકન લેવા માટે ઊભા રહી ગયા. હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ અજમલરાય ઘોડે સવારી કરી અને રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. ત્યાં શુકન લેવા ઉભેલ ખેડૂતોને રાયકા અજમલજી જોઈને નિરાશ થઈ ગયા. એક ખેડૂતો જુઓ, સામે વાંજીઓ આવે છે. શુકન થાય? વાંજિયાના શુકન લઈને મંગળ કાર્ય થાય નહીં તેમ વાતો કરતા કરતા અવળું ફરીને ઊભા રહી ગયા. અજમલજી તેની પાસે આવીને કહે છે, કેમ ભાઈ, તમે અવળું ફરીને ઊભા રહી ગયા છો? પણ તેમાંથી કોઈ રાજાના ડરથી કંઈ બોલતું નથી. અજમલજી તેને અભયદાન આપીને કહે છે, સાચું નહીં કહો તો તમને મહાદેવના સોગંદ છે. પછી તેમાંથી એક ખેડૂત બોલે છે, મહારાજ, અમે આજ શુકન લેવા ઊભા હતા. અમારા વડવાઓ કહેતા કે સારા શુકન લઈને જાઓ તો વાવણી સારી થાય અને ઉત્પાદન બમણું મળે. પણ તમે પેટના વાંજિયા છો એટલે અમે અવળું ફરી ગયા હતા. અને રાયકા પણ કહે છે, આણા આ વળતી નારને તેડવા જતી વખતે સારા શુકન લઈને જ જવું. વાંજિયાના શુકન લઈને જઈએ, વહુવારુને છોકરા કે છોકરીનું સુખ પ્રાપ્ત થાય નહીં કે વાંજિયાપણું ભોગવે. આવા અપશુકન જાણીને અમે અવળું ફરીને ઊભા રહી ગયા હતા. ખેડૂતો અને રાયકાની વાત સાંભળી અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને અજમલજી કહે છે, તમારી ભૂલ થાય છે. મારે તો 3 દીકરીઓ છે. મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ સાસરીએ પ્રકાશ આપવા જાય છે. જ્યારે દીકરો કુળનો દીપક સમાન છે. તે આખા કુળને ઉજાડે છે. તમારો દીકરો ક્યાં છે? આ સાંભળીને અજમલ રાજાનું હૃદય ઘાયલ થઈ ગયું
તેનાથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તેઓ રાજમહેલ પાછા ફર્યા. અજમલજીથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તે ગમગીન થઈને ઊંડા વિચારમાં ડૂબી ગયા. મિનલદે જળની જાળી લઈને ઊભા રહ્યા. અજમલજીને બેઠેલા જોઈને વિચારમાં પડી ગયા અને પૂછ્યું, મહારાજ, આજે આપ આનંદમાં નથી જણાતા. કંઈ વિઘ્ન આવ્યું છે? અજમલજી કહે છે, સતી, વિઘ્ન તો ગમે એવું હોય તે ટળી જાય. સતી, કારણ તો છે જ, પણ તેનું મારણ મળે તેમ નથી. પ્રજા માને છે કે રાજા હજુ પણ વાંજિયા છે. હવે મારાથી વાંજિયા મેણું સહન થતું નથી. સતી, માનવ સ્વભાવ વહેમ અને શંકાથી ભરેલો છે. પરંતુ જો મારી પ્રજા મારા પ્રત્યે પ્રેમ ના હોય તો મારું જીવન નકામું છે. અને હવે મેં દ્રઢ નિશ્ચય કર્યો છે. કાશી વિશ્વનાથને પ્રસન્ન કરવા કાશીએ જઈશ અને વરદાન મેળવીશ. જો ભોળાનાથ મારી પ્રાર્થના ન સ્વીકારે તો હું અંછન વ્રત કરી અને ગંગાના ઘાટે મારા દેહનો ત્યાગ કરીશ. થોડા દિવસ રાજની વ્યવસ્થા કરી અને કાશીએ જવા અજમલજી નીકળી જાય છે. મિત્રો, અજમલજી કાશીમાં આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવ્યું અને એક પગે ઊભા રહીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે અજમલજી કાશીએ જવા વિદાય થયા ત્યારથી રાણી મીનળદે અન્નનો ત્યાગ કર્યો અને શિવજીને દૂધથી અભિષેક કરી અને તે દૂધ પી અને ઉપવાસ કરવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અજમલજી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવની તપસ્યામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 7 દિવસ વીતી જાય છે. અજમલજીનું શરીર અશક્ત બનવા લાગ્યું. અજમલજીના જપ તકની અડગતાથી પાર્વતીનું હૃદય હચમસી ગયું અને મહાદેવને કહે છે, સ્વામી, એ અન્નજળનો ત્યાગ કરી દેહ દમનનું મહાદુઃખ સહન કરી રહ્યો છે, પણ તેના મનોરથ પૂરા કરવા આપ એને વરદાન કેમ નથી આપતા? આ સાંભળીને મહાદેવે કહ્યું, પાર્વતી, તે વરદાની પુરુષ છે. અજમલજીની તપસ્યા હવે પૂર્ણ થવા આવી છે. એમ કહી અને અજમલજીના પૂર્વજન્મની કહાની પાર્વતીને સંભળાવે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો. મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો. ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો. અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી. પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી. આવો રોજ રોજ થવા માંડ્યું. એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું. મંગળ ગાયની પાછળ ગયો. ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા. જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો. વહેલી સવારે મંગળની પત્નીએ જગાડીને પૂછ્યું, સરાઈના પૈસા લાવ્યા? આ સાંભળી અને મંગળે જગજગદંબાના દિવ્ય દર્શન અને માતાજીએ પ્રસન્ન થઈને ગૌચરાઈના સુપણું ભરીને જવ આપ્યા તેની વાત કરી. પણ આપણે ક્યાં જવની જરૂર છે? જવ તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી અને નાખી દીધા અને સાદર ખંખેરી અને ઘરે આવતો રહ્યો. આ સાંભળી અને મંગળની પત્નીને દુઃખ થયું અને આશ્ચર્યની વાત તો એ થઈ કે જ્યારે તે સાદર જોઈ તો તેમાં સોનાના જવના દાણા ચોટેલા હતા. સોનાના જવ જોઈને મંગળની પત્નીને આનંદનો પાર ન રહ્યો. આ જગદંબાના ચમત્કારિક જવ મંગળ ઘરે ન લાવ્યો તેથી તેની પત્નીએ તેને ઠપકો પણ આપ્યો. વિચાર કરી અને બંને જંગલમાં જવનો ઢગલો પાછો શોધવા જાય છે, પરંતુ મંગળ માર્ગ ભૂલી ગયો હતો તેથી માર્ગ શોધવામાં રાત પડી ગઈ. અંધારી રાત ડુંગરની તળેટીમાં ક્યાંય કેડી દેખાતી ન હતી. આથી દંપતીએ નિશ્ચય કર્યો, હવે આપણે માર્ગ નહીં જડે, માટે હવે રાત અહીં જ વિતાવી પડશે. બંને જણ વિચારે છે કે આપણે જગદંબાના દર્શન કર્યા સિવાય ઘરે પાછું જવું નથી. એમ કહી દૃઢ નિશ્ચયથી ત્યાં બેસી ગયા. રાત જામતી ગઈ. હિંસક પ્રાણીઓની ગર્જના સંભળાવા લાગી. ગર્જનાથી બંને ડર્યા નહીં અને ત્યાં જ જય જગદંબા જય ભવાનીની ધૂન મસાવી. ધૂનમાં બંને મગ્ન બની ગયા. આ દંપતી દર્શનની જિજ્ઞાસાથી માતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું.
ત્યારે મંગળ અને તેની પત્ની વરદાન માંગે છે કે માં અમને આવતા જન્મે દેવાંશી પુત્ર પ્રાપ્ત થાય અને ગાયોની સેવા કરીએ તેવું વરદાન આપો. અસ્તુ કહી અને અંબિકા અંતર્ધાન થયા. પછી મહાદેવ પાર્વતીને કહે છે, મંગળ અને તેની પત્ની આગલા જન્મમાં ગોકુળ ગામમાં નંદરાય અને યશોદા હતા. કૃષ્ણ ભગવાન તેને ત્યાં 11.5 વર્ષ રહ્યા હતા. કંસના વધ પછી કૃષ્ણાએ મથુરામાં રહેવાનું નિશ્ચય કર્યો. ત્યારે નંદ અને યશોદાએ પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમારા વિયોગની વ્યવસ્થા અમે સહન કરી શકશું નહીં. જ્યારે કૃષ્ણ ભગવાને તેને વચન આપ્યું હતું, કળિયુગમાં હું તમારે ત્યાં 15 વર્ષ રહીશ. ભગવાન સદાશિવ પાર્વતીને આગળ કહેવા લાગ્યા, હે પાર્વતી, આ અજમલજી અને મીનળદે કોઈ નહીં પણ નંદ અને યશોદાનો અવતાર છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મહાદેવે સવિસ્તાર વાત કરી અને સતીના મનનું પૂર્ણ સમાધાન કર્યું. પરંતુ શક્તિહીન બનેલા નિરાશ સ્થિતિમાં અજમલજીનું શરીર એકદમ શિથિલ થઈ ગયું અને તેઓ જમીન પર ઢગલો થઈ પડ્યા. એ જ રાત્રે મધરાત્રે અજમલજીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શંકર ભગવાને કહ્યું, અજમલ, તું વરદાની છે. દ્વારકાના રાજા યદુરાઈ તારા પર પ્રસન્ન થશે. તને તારું ઇચ્છિત ફળ પ્રાપ્ત થશે અને તારા તમામ મનોરથ પૂર્ણ થશે. ભગવાન શંકરના દર્શન અને દિવ્ય વાણીના શબ્દોથી અજમલજી ચેતનામાં આવી ગયા. ભગવાન શંકરે તેમના માથે કૃપાથી હાથ મૂકતા જ તેમના શરીરમાં પુનઃ શક્તિનો સંચાર થયો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની ગયા. પછી અજમલજી પોકરણગઢ તરફ પાછા ફર્યા. ત્યાં જઈને તેમણે રાણી મીનળદેવીને પોતાના સ્વપ્નની સમગ્ર વાત કહી. દ્વારકા જવાનો નિશ્ચય કર્યો. ભગવાન માટે પ્રસાદ રૂપે લાડુ અને દૂધની જારી લઈને અજમલજી ઘોડે સવાર થઈ દ્વારકા તરફ રવાના થયા. ગગન શિખર પર શ્વેતવર્ણની 52 ગજની ધજા લહેરાય છે. સાગરના ઘૂઘવાટથી સમગ્ર ધામ ગાજી ઉઠે છે. 56 પગથિયાવાળા આ ભવ્ય મંદિરમાં દ્વારકાધીશ ભગવાન રણછોડરાય સ્વયં બિરાજમાન છે. અજમલજી ભક્તિભાવથી મંદિરની અંદર પ્રવેશ કરે છે. ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન કરી અજમલજી લાડુનો થાળ ભગવાનની સામે ધરે છે અને કહે છે, લ્યો પ્રભુ, આ પ્રસાદ ગ્રહણ કરો. પરંતુ મંદિરની મૂર્તિ મૌન રહે છે, કંઈ બોલતી નથી. આ જોઈને અજમલજી ફરી વિનવણી કરે છે, પ્રભુ, હું આપના શરણે આવ્યો છું. શ્રદ્ધાથી આપને ભેટ અર્પણ કરી છે. મારા અંતરના ભાવ સ્વીકારો, મને નિરાશ ન કરો. તેમ છતાં ભગવાનની મૂર્તિ અચલ રહે છે અને લાડુ સ્વીકારાતા નથી. આ મૌન અજમલજીને અસહ્ય લાગે છે અને ભક્તિ હવે ગુસ્સામાં ફેરવાઈ જાય છે. ક્રોધમાં આવીને અજમલજી ભગવાનની સામે લાડુ અને દૂધની જારી ફેંકી દે છે. આ દ્રશ્ય જોઈને મંદિરના પૂજારી દોડી આવે છે અને તેમના મનમાં થાય છે કે આ કોઈ ગાંડો રાજા લાગે છે. સમજે તો ઠીક, નહીંતર તેને સાગર ભેગો. પૂજારી અજમલજીને સમજાવે છે કે આ મૂર્તિ છે, પ્રભુનું પ્રતિબિંબ સ્વરૂપ છે. લોકો તેને પૂજે છે, પરંતુ તે બોલતી નથી કે પ્રસાદ ગ્રહણ કરતી નથી. પરંતુ અજમલજી આ વાત સમજતા નથી. ત્યારબાદ પૂજારી કહે છે કે જો તમારે પ્રભુનો સાક્ષાત્કાર કરવો હોય તો રણછોડરાય દ્વારકામાં વાસ કરે છે અને દ્વારકા સમુદ્રની અંદર વસેલી છે. તમે ત્યાં જાઓ. પૂજારીની વાત સાંભળતા જ અજમલજીના હૃદયમાં આતુરતા જાગે છે. તેઓ ઝડપથી સમુદ્ર કાંઠે પહોંચે છે. હાથ જોડીને જય દ્વારકાધીશની ઘોષણા કરે છે અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સાગરમાં કૂદી જાય છે. વિના દરિયામાં કૂદી ગયા. ત્યાં ભગવાન દ્વારકાધીશે પોતાની લીલા પ્રગટ કરી અને ક્ષણમાં જ એક સોનાની નગરી પ્રગટ થઈ. નગરના સિંહદ્વારે એક પનિહારી પાણી ભરતી હતી. અજમલજીએ તેને પૂછ્યું, બહેન, આ નગરીનું નામ શું છે? તેણે જવાબ આપ્યો, આ દ્વારામતી નગરી છે, જેને દ્વારકા કહેવાય છે. સોનાની નગરી જોઈને અજમલજી મંત્રમુગ્ધ બની ગયા. આગળ વધીને તેઓ રાજમહેલના દ્વારે પહોંચ્યા. ત્યાં જય અને વિજય નામના ચોકીદારોએ તેમને રોક્યા. ત્યારે અજમલજીએ કહ્યું કે હું દર્શનાભિલાષી છું અને ભગવાનના શરણે પ્રાર્થના કરવા આવ્યો છું. દ્વારપાલોએ જઈને આ વાત ભગવાન શ્રી કૃષ્ણને કરી. કૃષ્ણ ભગવાને કહ્યું, તેને અંદર લઈ આવો. ત્યારબાદ અજમલજી હિંડોળા પર બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા. ભગવાને પ્રસન્નતાથી તેમનું સ્વાગત કર્યું. હીરા રત્નોથી ઝળહળતો મહેલ જોઈને અજમલજી અંજાઈ ગયા અને ભગવાનના દિવ્ય દર્શનથી મુગ્ધ બની ગયા. પરંતુ ભગવાનના મસ્તક પર બાંધેલો પાટો જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. અજમલજીએ પૂછ્યું, પ્રભુ, આપ મસ્તક પર પાટો શા માટે બાંધ્યો છે? ત્રિલોકનાથ, આપને પણ અંગપીડાથી માથે પાટાપીડી કરવી પડે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. ત્યારે ભગવાને કહ્યું,
આજે એક મારો ભક્ત આવ્યો હતો અને તેણે ભક્તિમાં ભાવાવેશથી મને લાડુ અને દૂધની જારીનો ઘા કર્યો, તેથી મારે પાટો બાંધવો પડ્યો છે. આ વાત સાંભળતા જ અજમલજી ધ્રુજવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે તે ભક્ત તેઓ પોતે જ હતા. હવે જે ઈચ્છા લઈને આવ્યા હતા તે કેવી રીતે વ્યક્ત કરવી તે વિચારી તેઓ નિશબ્દ બની ગયા. શ્રીકૃષ્ણ અજમલજીને કહે છે, તમારા નિષ્કામ અને નિર્મળ ભક્તિભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે નિર્ભયતાથી તમારો દુઃખ કહો. ત્યારે અજમલજી હાથ જોડીને કહે છે, પ્રભુ, આ સમયમાં મારવાડ અને મેવાડ દેશમાં ઢોંગી ફકીરો અને ધૂતારાઓ ભોળા હિન્દુ ભક્તોને ભરમાવી ધર્મભ્રષ્ટ કરે છે. દોરા ધાગા, મંત્ર માદડિયા અને પીર પૂજાના બહાને પાખંડ ફેલાવે છે. હું પોકરણગઢનો રાજા છું. મારા રાજ્ય નજીક ભૈરવા નામનો રાક્ષસ વસે છે, જે માનવ હત્યા કરીને ગામડામાં ભય ફેલાવે છે. લોકો સુખ શાંતિથી જીવવા અસમર્થ બન્યા છે અને ધરતી ઉજ્જડ બની ગઈ છે. અને પ્રભુ, હું પોતે પણ પુત્ર વિહોણો છું. લોકો મને અપશુકનીયો કહે છે. આ કહેતા અજમલજીની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે શ્રીકૃષ્ણ કરુણાભાવે કહે છે, અજમલજી, લ્યો આ પુષ્પ, તેની પૂજા કરજો. તેના પ્રતાપે તમને પુત્રની પ્રાપ્તિ થશે. અજમલજી ફરી કહે છે, પ્રભુ, મને તો આપના જેવા પુત્રની ઈચ્છા છે. ત્યારે કૃષ્ણ ભગવાન બીજું પુષ્પ આપતા કહે છે, બીજું પુષ્પ અર્પતા સ્નેહથી ઉચ્ચારે યદુરાય. હું આવીશ તમ આંગણે, કુમકુમ પગલા થાય. જ્યારે કંકુના પગલા સાથે હું તમારા આંગણે પ્રગટ થાઉં, ત્યારે જાણજો કે મારું પ્રાગટ્ય થયું છે. પ્રથમ પુત્રનું નામ વીરમદેવ અને બીજા પુત્રનું નામ રામદેવ રાખજો. સાથે અભય અંચળો, વીર ગેડીઓ, અમલબીલી અને રતન કટોરો આપી કૃષ્ણ ભગવાન અજમલજીને આશીર્વાદ આપે છે. અજમલજી દંડવત પ્રણામ કરે છે અને ક્ષણમાં જ સમુદ્ર કિનારે પહોંચી પોકરણગઢ તરફ પરત ફરે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. અજમલજી પોકરણગઢ તરફ રવાના થયા. રસ્તામાં રાત પડી જતા તેમણે ઘોડો બાંધી આરામ કર્યો. સવારે વહેલી પરોળે જાગતા જ જોયું તો તેઓ પોકરણગઢના પાદરમાં પહોંચી ગયા હતા. આ બધું ભગવાનની લીલા સમજી અજમલજી ભાવ વિભોર થઈ ગયા. તેઓ મહેલમાં જઈ રાણી મીનળ દેવીને દ્વારકામાં બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવે છે. ત્યારબાદ અજમલજી અને મીનળ દેવી બંને શ્રદ્ધા અને પ્રેમથી તે દિવ્ય પુષ્પની નિયમિત પૂજા કરવા લાગ્યા. સમય પૂર્ણ થતાં 10 મહિને મીનળ દેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સમગ્ર રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠ્યું. સાકર અને મીઠાઈ વહેંચાઈ અને શુભ ચોઘડિયામાં બાળકનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું. થોડા સમય પછી ભાદરવા સુદ દશમીની મધરાતે સતી મીનળ દેવીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં સમગ્ર મહેલ તેજથી ઝળાડી ઉઠ્યો અને શ્વેત ઘોડા પર સવાર, કેસરી વસ્ત્ર ધારણ કરેલા દ્વારકાધીશના દિવ્ય દર્શન થયા, જે તેમના આગમનની આગાહી હતા. બીજા દિવસે પરોઢીએ મીનળ દેવી ગૌશાળામાં ગયા. ગાયોનું દૂધ દોહી દેગડીમાં ભરી ચૂલા પર મૂક્યું અને ગાયોની સેવા કરવા ગયા. થોડીવાર પછી યાદ આવ્યું કે દૂધ ઉભરાઈ જશે, એટલે ઉતાવળમાં પાછા આવ્યા તો જોયું કે દેગડી ચૂલા પરથી નીચે ઉતારેલી હતી. આસપાસ કોઈ દાસી નહોતી, પરંતુ જમીન પર ઠેર ઠેર કંકુના પગલાં દેખાતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પારણા પાસે પહોંચતા જોયું કે વીરમદેવની બાજુમાં એક બીજું તેજસ્વી બાળક પારણામાં સૂતેલું છે. પારણામાં બીજું બાળક જોઈને રાણી મીનળ દેવી આનંદથી ભરાઈ ગયા અને તરત જ અજમલજીને આ અદ્ભુત ઘટનાની વાત કરી. મહેલમાં ઠેર ઠેર પડેલા કુમકુમના પગલાં તેમણે પોતાના નેત્રે જોયા. ત્યારબાદ બાળકના હાથમાં દૂધ લાગેલું અને દૂધની દેગ ઉતારેલી જોઈને અજમલજી સમજી ગયા કે આ ચમત્કાર આ દિવ્ય બાળકે જ કર્યો છે. એક ક્ષણે દ્વારકાધીશે આપેલું વરદાન તેમને યાદ આવી ગયું અને હૃદય ભાવ વિભોર થઈ ગયું. અજમલજીએ બંને બાળકને દંડવત પ્રણામ કર્યા. તરત જ દરબારગઢના દ્વારે મંગલ નોબતો વાગવા લાગી અને આ કુમકુમના પગલાં તથા દૂધની દેગ ઉતારવાની વાત રાજ્યમાં વાયુવેગે ફેલાઈ ગઈ. ગામે ગામે અને શહેરે શહેરે લોકો આ અલૌકિક ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. લોકોના ટોળાને ટોળા આ દિવ્ય બાળકના દર્શન કરવા ઉમટી પડ્યા. પારણામાં સૂતેલા બાળકને જોઈ દરેક જણ મંત્રમુગ્ધ બની જતો. રાજદરબારમાં શુભ ચોઘડિયા કરીને આ દિવ્ય બાળકનું નામ રામદેવ રાખવામાં આવ્યું. મિત્રો, હવે આગળની કહાની આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.